હલો. હા 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 ને હું તારે ઓલી મેટરમાં શું થયું તે ખેડૂત ઈ બાબતે? ફોટા વાળું હા એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તું 2-3 દી ખમતા હું આમાંથી ઈ કે નીકળી જાવ, એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા. બરાબર. એટલે મને ફોટા કે વાળા તું ભાઈ. હા મને કે 2 દી ખાઈ મી કે ઈ નહીં ફોટા વાળા નહીં, ઓલો વરુણ હવે વગાસિયા. વરુણ વઘાસિયા એમ નહીં, ખર્ચો કેમાં કરે છે વેલકમ નવરાત્રી? હા દર વર્ષે 5-10 લાખ રૂપિયા બગાડે ભાઈ ટિકિટ હાટું. મને કીધું ભાઈ 2 દી ખમી જાય કે આમાં નવરો થઈ જાવ ને કે આજે હવે 1 દી બાકી છે, પછી કે આપણે રૂબરૂ જઈ આવી કે એમ. હા પછી જોઈ હું થાય છે હું કે હે એ પ્રમાણે હાલશું. રૂબરૂ જોઈ આવી એમ કીધું? હે રૂબરૂ નો જાતો તું? એમ નહીં, ઈ તો મને એને એના કામે બોલાવ્યો હતા જયેશભાઈ વિરુદ્ધ ઓલા નરેશભાઈ વિરુદ્ધ ને મારી મૂક્યું હતું ને. હા મારી વાત સાંભળ પણ હા તું રૂબરૂ નો જાતો, જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને હા હા ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું એમ, હું ન જાઉં. હા સમજો તો હું વાત કરીને આવી છું બરાબર. એ વાત એને કરી બીજા દ્વારા નહીં, મેં પોતે મારા મોઢે જ કીધેલી છે કે આવું આવું છે બરાબર. વિરોધી ટીમ તો હું કીધું આવી છું. હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. હા તું છે ને નરેશભાઈ ની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ. હમ બરાબર. એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર ટાઈપ કરેલી. ટાઈપ બરોબર કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં. હા ટાઈપ કરેલી જે પછી પ્રિન્ટ કાઢેલી. હા પ્રિન્ટ કાઢેલી. હા 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 કે આ વખતે કોરી છે, હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ. હા હા એમ નહીં પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ. કોને શું કામ ખબર પડે? કોને કોને નામ દીધું તારું? કુરિયર તો તારી આપણે પાસે પડ્યું? કુરિયર આપણે બધું કરીએ એટલે ત્યાં એ ડિટેલ. આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા. હા હા બરોબર, એ રીતનું સેટિંગ કરીને. બરાબર. કાઈ વાંધો નહીં, અને ગોઠવીએ એ છોકરાને રીતનું. ખબર ના હોય કે અંદર શું હોય. બરોબર નહીં બરોબર. તારે હા દેવાનું, નહીં તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું. હા હા તને હા કોઈ ઓળખતું જ ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું. હા બરોબર. હા એ રીતનું કરીએ તો થાય. હા બરાબર. અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને, એક ફોટો મૂકી દે. હા બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું. હા એ સેમ્પલ મૂકી દે. છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે. નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને. હા બરોબર. અને બીજું શું કહું, શું કહેવાય, આની વાટ ન જોઉં ને તો વઘાસિયાની વાટ જોમાં તું અત્યારે કર આ બધું, કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે. હું કઈને આવી છું, કહું તો છું તને. હું તને અત્યારે કેતી નહોતી, એનું રીઝન હતું કે તું 5-6 દી જાય ને પછી કહું ને તો એને એમ ન થાય કે હું કરાવું છું. હા બરોબર. હા એ વાત હતી, ખોટું ઓલું થાય નહીં. હા એટલે મેં તને અત્યારે કીધું. ના ના એ વાત બરોબર. આ તો આની ખોટી વાટ ન જોવી એમ, એ રમાને કરી હા નાખે. ઈ આ બધા શું કરશે ખબર તને? આ બધાની આદત મને ખબર છે. એટલે એ આ જો વાંચી તને આની પેલા જો મને જયેશભાઈ ઓલા નરેશભાઈ નો વિરોધ કરતો હતો ને, વરુણ જ આવ્યો બરોબર. મને કે ભાઈ શું છે ને આમ છે ને તેમ છે ને. એટલે મારી પરિસ્થિતિ ખરાબ હતી, એને ખબર હોય, કારણ કે એનો હાહરો છે એ મારા ગામનો છે. એટલે એને મને કે હાલ બની કે હું તને 2 લાખ રૂપિયા કરાવી દઉં. મેં ના ના ભાઈ, પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને 2 લાખમાં મારું કાંઈ થાય એમ નથી કીધું. એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે, તો અમારું તો જો એટલે હું ઈ તને એટલે સેટિંગ જ કહું છું. કરાવો. હા બસ હું તને ઈ જ કહું, તારા નામે ઈ લોકો ચરી ખાય. અને 2 લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા, ઈ 50-50 હજાર કરીને 7 મહિને દીધા બોલો. હા એટલે ઈ એનું મોટું કરી લે આમ ને તેમને ટૂંકમાં આમ કરીને. કાલ જયેશભાઈ બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ તમે બધા મોટું થાવું એમ આપણે ખંભે ચડી, બીજું કઈ નહીં. હા ઈ જ હું એટલે જ મેં તને કીધું. હું તને કહું તારી રીતે જ કર ને, હું કામ બધાને વચ્ચે લઈ આવે. ના ના બરોબર. હું જો મેં કહી દીધું, મેં એને કહી દીધું બરાબર, એટલે એના મગજમાં તો છે જ. હા બરોબર કે આવું કઈક છે એમ. બરાબર રિપ્લે કઈ ન ચોખવટ જ આવ્યો. કરી દીધી. ના મને કે ના કે મારું હોય જ ને. અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી. મેં કીધું 2 મિનિટનો વિડીયો મેં કીધું, અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, મારી નજરે જોઈને આવી છું બધું. મેં કીધું નામ નથી દીધું મેં છોકરીનું. હા બરોબર. એ હારા મારું તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે. હલો હા તમારાથી બીવે. મેં રિપોર્ટ સાંભળ્યા. મને ઓલા જુનાગઢ કેતન હારે વાત થઈ ને તો મને કહેતા હતા.
મને કે અત્યારે ગરમ હાલે છે ઈ કે બહુ ભાઈ કે અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી ઈ કે જીગી સાબે નહીં જોવો ને ઈ કે રાજીનામું દઈ દીધું. મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હોય કીધું. હા ઈ કે ઈ બધું હાલે જ છે અંદરો અંદર ઈ કે નરેશભાઈ નું કાંઈક તો દબાય જ છે ઈ કે ઈ આપણે કાંઈ ખબર નથી હું દબાતો હોય ઈ કે. આપણે તો કીધું સમાજની રીતે આપણે કાંઈ કર્યું નહોતું કીધું પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું જવા દયો બીજું શું કરવાનું. મને કે ના ના બરોબર હાલો નહીં કે કાંઈક જોવું અત્યારે કાંઈ હરી કરતા નહીં મારો ભાઈ કે ના ના ભાઈ હું કાંઈ નથી કરતા હું કે એવડો મોટો MLA હું કીધું હું કાંઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજમાં. મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એને એવી રીતે વાત કરી મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટું બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરા સંભાળજો જે કઈ હોય કે ના ના કે આપણું કઈ એવું હોય જ નહીં. મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું. આ 4 દિવસથી મેં કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે આ કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર એનું મને ટેન્શન નહોતું. 4 દિવસથી હું તમને ફોન કરતી હતી મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર. ચિરાગભાઈ મોકલી દીધા તમે બહાર બરોબર છે અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરાક. તમને તો વધારે અનુભવ તમે એની હારે એમ કે હાલો અમે આમાં મામા 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 કરી દેવું તો વિશ્વાસ કરાય કે ન કરાય? ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા ચોખવટ કરો એને કઈ પછી બીજું પછી જવાબદારી અમે લઈએ તમે જે કઈ આપવાના હોય અત્યારે પછી કઈ નહીં બધા પાસે જો હાવ કેવાય ને સમાજના નામે ભેગું કરેલું ઘણું પડ્યું ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી. એ વાત સાચી છે એ વાત ખોટી નથી. મને તે દી એમાં એવું છે બેન આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક નો. એટલે મેં કીધું ઈ વાત નહીં બેન 1 વર્ષ થઈ ગયું હજી એનું કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ. નહીં વિશ્વાસ નહીં વિશ્વાસ જો હું તને એક વાત કહું કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી વધારાની વાત જ નહીં. હા ભાઈ એમ કા નેન્યા પતાવી દેવાનું ટૂંકમાં વિશ્વાસ નહીં રહેવાનો મહિનાથી પછી કરી દેવાનું હમણાં કરી દેવાનું એને કે ઈ તમે ઈ મેળ જ નહીં આવે એને કે અને તને બીજું વચ્ચે તને કોઈ પડવા આવે ને તો એમ નહીં ડાયરેક્ટ મારે એની હારે જ વાત કરવાની થાય છે એને કઈ ઈ મારે સેટિંગ છે એને કઈ. હા બરોબર. હા તો પછી આ કાર્યક્રમ કરીને એમની તો આપણે 2 એક કરીએ તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ આપણે મારે તો એની કઈ જરૂર છે નહીં. આ તો હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ પાસે વહી જાઉં. આ તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય ના એમ તાત્કાલિક ન જોઈએ. હા તાત્કાલિક જાવ ને એટલે ઈ તમને શરમ આવે. હા ભાઈ એમ એટલે શરમા ખોટું આપણે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.